તો આ તરફ સુરતના ખાડીપુરે કાપડના વેપારીઓને રડાવ્યા. પાણી ભરાઈ જવાના કારણે રિંગ રોડની 8 જેટલી ટેક્સટાઇલ માર્કેટ પ્રભાવિત થઈ છે. અહીં ટેક્સટાઇલ માર્કેટમાં ધોબીઘાટ જેવા દ્રશ્યો જોવા મળ્યા. માર્કેટમાં રહેલો કરોડોનો કિંમતનો જે માલ છે તે ખાડીપુરના પાણીના કારણે નુકસાન થયું. સાડીનો મોટો જથ્થો સંપૂર્ણ ભીંજાઈ જતા વેપારીઓને નુકસાન થયું છે. અંદાજિત 100 કરોડના નુકસાનનો અંદાજ છે. માર્કેટમાં આવેલા 3000 જેટલી દુકાનો પ્રભાવિત થઈ છે. ટેક્સટાઇલ માર્કેટમાં પંખા નાખી સાડીઓ સૂકવવાનો પણ પ્રયાસ કરાયો. આર્થિક પાટનગર સુરત અને સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવતું હતું, પણ આ સિલ્ક સિટીમાં પડેલો વરસાદ અને ખાડીપુરને લઈને સુરતનું સિલ્ક સિટી કહી શકાય છે કે રેડ સિટી તરીકે ઉપનામથી ઓળખાવા માંડી છે. કારણ કે આ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, અને આ એ માર્કેટ છે કે જે ખાડી કિનારે આવી છે. અને જોતજોતામાં આ માર્કેટમાં પાણી આવી ગયું હતું. પાણી આવવાને લઈને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ દુકાનમાં હતો અને એ પલળી ગયો હતો. જો કે 2000થી લઈ 5000ની આ સાડી અત્યારે કિલોના ભાવે વેચાઈ રહી છે. કારણ કે આ સાડી કલર થાય છે, ફિનિશિંગ થાય છે અને એના પર કહી શકાય કે એમ્બ્રોઇડરીથી લઈ અલગ અલગ પ્રકારના વર્ક થાય છે. આ સાડી પલળી ગયા પછી તેને કોઈપણ જાતની કામગીરી થતી નથી, માત્ર સૂક્યા બાદ જ વેચવામાં આવે છે. એટલે કે તેનું ફિનિશિંગ પૂરું થઈ ગયું છે અને જે કામગીરી છે તે તમામ કામગીરી બગડી ગઈ છે. એટલે કે આ તમામ સાડીઓ સેકન્ડમાં બજારમાં વેચાશે. એટલે કે હવે આ સાડીઓના કોઈ ગ્રાહક નથી, જેને લઈને સાડીઓ કિલોના ભાવ વેચવામાં આવશે. पानी करीबन 1.5-2 फुट चढ़ गया. कितना नुकसान हुआ? नुकसान करोड़ों रुपए का नुकसान है. आप ये साड़ियाँ सुखा रहे हैं, इसको ये कौन? अभी रघुकुल मार्केट धोबीघाट बना हुआ है. कम से कम 1000-1200 दुकानें, सबकी यही हालत है. ફરીથી એને કહી શકાય ધુલાઈ નથી કરી શકતા, જેને લઈને આ તમામ સાડીઓ હવે સેકન્ડમાં વેચવા કાઢી છે, પણ લેનારો ગ્રાહક નથી. જેને લઈને કહી શકાય કે વિશ્વભરમાં ઓળખાતું સુરત સિલ્ક સિટી રેડ સિટી તરીકે બની છે અને ચોક્કસ કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ પણ સામે આવી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હવે જઈએ ઉત્તરકાશી, જ્યાં યમુના ખીણમાં શ્યાંગચટ્ટીમાં નદીનું સ્તર ઘણું વધી ગયું છે, જેના કારણે યમુના નદી કિનારે આવેલા ઘરો અને હોટલોને સતત નુકસાન થઈ રહ્યું છે અને ગ્રામજનોમાં સતત ગભરાટ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો વહીવટી તંત્રને તળાવનો ટૂંક સમયમાં નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે અને જો આમ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચેતવણી આપી રહ્યા છે. તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદી એ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. અહીં સરયુ નદીમાં પૂરના કારણે તંત્રને પણ ભીતિ સેવી છે. ગુરુવારે સરયુ નદીએ ખતરાના નિશાનને પાર કરી દીધું. અધિકારીઓએ નદી કિનારા પર રહેતા લોકોને સ્થળ પરથી હટી જવા માટે નિર્દેશ કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગમાં ચોમાસું સક્રિય રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં હવામાન વિભાગે જુલાઈમાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી અને ધ્યાનમાં રાખીને અધિકારીઓ તેમજ મધ્ય ભારતના લોકોને પૂર અંગે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવ્યું. તો વાત કરીએ વડોદરાની, જ્યાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અજાણ્યા શખ્સે ઈમેલ પર ધમકી આપતા દોડધામ મચી ગઈ. સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. વાલીઓને કહેવાયું કે બાળકોને લઈ જાઓ. 15 દિવસમાં ત્રીજી સ્કૂલને આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલ પર પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમો પણ દોડી આવી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવતા હાલ હાશકારો અનુભવાયો. સ્કૂલમાંથી તો મેસેજ આવ્યો હતો એ લોકોનો અને એમને કીધું કે પિકઅપ કરી જાઓ તો બોમ્બ થ્રેટ્સ છે. કોઈનો ફોન નથી આવ્યો. એ લોકોનો આખી ગ્રુપ સિસ્ટમ જ છે, એ ગ્રુપ સિસ્ટમમાં અપડેટ થાય છે સિગ્નસની. તમે કે તમે ઇમરજન્સીની અંદર તમે તમારા બાબાને લઈ જઈ શકો. મેં ફોન પર પૂછ્યું તો કે તમે એકવાર આવી જાઓ અહીંયા. બોમ્બ થ્રેટનો કંઈક મેસેજ મળ્યો છે એવું કીધું મેડમે. તો આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં ત્રીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની શાળાને આ ધમકી મળી. અલગ અલગ શાળાઓને આ પ્રકારની ધમકી મળી રહી છે, વધુ વિગત સાથે જણાવશો. બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને જે છે તેઓ દહેશતમાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ રીતની ઘટનાઓ હવે રૂટીન થવા માંડી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં
આ ત્રીજી સ્કૂલ છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે. સિગ્નલ સ્કૂલની વાત કરીએ તો વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળાના જે આચાર્ય છે તેમને એક ઈમેલ જે છે તે મળ્યો હતો અને તેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે લખવામાં આવી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલ પરથી છોડી દેવા વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યા હતા. પોલીસે લગભગ 2 થી 2.5 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું. ડોગ સ્ક્વોડ બોમ્બની ટીમ પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી. ત્યારે 2 કલાકના ઓપરેશન બાદ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. એના કારણે જે પોલીસ તંત્ર છે અને જે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તેમને હાશકારો અનુભવ્યો છે. વિદ્યાર્થીઓને રજા આપી દેવાય છે અને આ કયા વ્યક્તિ દ્વારા અને કયા મેલ આઈડીથી અને કઈ રીતે આ ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો તે દિશામાં હવે આ સાયબર ક્રાઇમ જે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે. હાર્દિક આપ જોડાયેલા રહેજો.